થાય છે? હા સિયાબેન, લો. શું ભાભી આ ચા બનાવી છે? કેમ સિયાબેન, શું થયું? આ ચા નથી, એકદમ પાણી છે. આવી પાણીવાળી ચા બનાવવાની? મોઢામાં પણ ના જાય ને એવી ચા છે, અને તમે આ ચાને કડક પણ નથી થવા દીધી. તમને તમારી માએ ચા બનાવતા પણ નથી શીખવાડી? શું થયું શિયા? શું સવારમાં માથાકૂટ કરે છે? માથાકૂટ હું નથી કરતી, માથાકૂટ આ તમારી મહારાણી કરાવે છે. આ ચા જો કેવી ચા બનાવી છે, એકદમ પતલી પાણી જેવી ચા બનાવી છે. જો સિયા, તને કઈ બી તકલીફ હોય તો શાંતિથી વાત કર. આ રીતે રાડો પાડીને કશું ના થાય. પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે શાંતિથી વાત કરાય. આ તમારી બાયડીના કારણે છે ને રોજ સવારે મારો દિવસ બગડી જાય છે. સવારમાં રોજ મોકાણ ચાલુ થઈ જાય છે. નથી એને સરખી ચા બનાવતા આવડતી કે નથી એને સરખી રસોઈ કરતા આવડતી. ખબર નહીં ક્યાંથી ઉપાડીને લઈને આવ્યા છો આને. બસ સિયા, હવે તું તારી હદ વટાવી રહી છે. અને આ નીતા છે ને આ ઘરની વહુ છે, નોકરાણી નથી. એની સાથે આ રીતે વાત ના કરાય. ઓ હેલો, એ જે કંઈ પણ હોય ને એ એના ઘરે. તમારે મારી ઉપર ખોડો રોજ જાળવાની જરૂર નથી. અને હા, એને કહી દેજો કે ઘરમાં સરખી રીતે કામ કરે, નહીં તો આપણાથી સહન નહીં થાય. સમજ્યા? સિયા, જો તું સિયાની વાતનું ખોટું ના લગાડતી. એને તો પહેલેથી જ આ રીતે બોલવાની ટેવ છે. જો એ તને ગમે તે બોલે, પણ હું તારી સાથે છું. હું હવે ઓફિસમાં જાઉં છું. અને હા, સાંજે વહેલો પાછો આવી જઈશ. અને બીજું કે તું સિયાની સાથે ખોટી લપ ના કરતી. આવી ગયો બેટા? આજે ઓફિસેથી વહેલા ઘરે આવી ગયો? હા પપ્પા, હાલ જ આવ્યો. પણ મારે તમારી સાથે એક વાત કરવી છે. ત્યાર સુધી સિયા આપણા ઘરમાં ગમે તેવું વર્તન કરતી હતી, તે આપણે ચલાવી લેતા હતા. સિયા એની સાથે પણ ગમે તેવું વર્તન કરે એ તો ના ચલાવી લેવાય ને પપ્પા. કેમ બેટા, શું કર્યું સિયાએ પાછું? જુઓ પપ્પા, તમને ટેન્શન ના થાય એટલે હું અત્યાર સુધી તમને કશું નહોતો કહેતો. પણ પપ્પા, સિયાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. અત્યાર સુધી આપણા બંનેની સાથે માત્ર છોકરમતમાં હતી. હવે તો એના ભાભી ઉપર પણ બહુ ત્રાસ ગુજારે છે. એના ઉપર માછલા ધોવે છે, ના બોલવાના વેણ બોલે છે. ને ક્યારેક તો નીતાના મા બાપ સામે પણ બોલી દે છે. પપ્પા, નીતા સારા ઘરની છોકરી છે એટલે તો આપણા ઘરમાં ટકી છે, નહીં તો બીજી કોઈ છોકરી હોત તો ક્યારની જતી રહી હોત. કઈ સમજ નથી પડતી કે આ છોકરીનું શું કરવું, કઈ જ સમજતી નથી. બેટા, સિયા નાની હતી ત્યારે જ તારા મમ્મી ગુજરી ગયા હતા. અને મેં સિયાને બહુ જ લાડકોડથી ઉછેરી. અને અતિશય લાડકોડથી ઉછરી ને એટલે જ આવું થયું. પપ્પા, અત્યાર સુધી તો આપણે એની મનમાની ચલાવી લીધી, પણ હવે એવું નહીં ચાલે. આ બધું આપણે સહન કરીએ પપ્પા, પણ પારખી જણી નહીં કરે. આમને આમ ચાલતું રહ્યું ને પપ્પા તો નીતા ઘર છોડીને જતી રહેશે. ના બેટા, હું એવું નહીં થવા દઉં. તું ચિંતા ના કરીશ, હું સિયાને સમજાવીશ. પપ્પા, સિયા સાથે ખાલી વાત કરીને કશું નહીં થાય. તમારે એને થોડું બોલવું પણ પડશે. અને હા, આ વાતને લઈને તો તમે કોઈ ચર્ચા કરજો જ એની જોડે. અને જો તેમ છતાંય ના માને તો લાફો મારવો પડે ને પપ્પા તો પણ મારી દેજો. બેટા, તું ચિંતા ના કરીશ, હું સિયાને મારી રીતે સમજાવી દઈશ. નહીં સમજે તો એક લાફો મારવો પડશે ને બેટા તો પણ મારી દઈશ. તમારે કઈ જોઈએ છે? ના, બેસ. અરે મોટા બેન, તમે આવો આવો બેસો. કેમ અચાનક આવવાનું થયું? કઈ નહીં, કાલે રાત્રે નીતા જોડે ફોન ઉપર વાત કરતી હતી તો ફોન ઉપર વાત કરતા નીતા રડી પડ્યું એટલે એમ થયું કે લાવ ત્યાં જઈને વાત કરી આવું. અરે નીતા, એમ તારે ફોન ઉપર રડવાની શું જરૂર હતી? તને અહીંયા શું ચિંતા છે? કઈ નહીં જમાઈ, તમે ઓફિસે જાઓ, અમે બંને શાંતિથી વાત કરી લઈશું. તમારે મોડું થતું હશે ને? હા, સારું, હું જાઉં છું. ચલ બોલ, મેં તને ફોન કર્યો ત્યારે તું શું કામ રડતી હતી? મને બધી જ વાત કર. દીદી, તમને ખબર છે મારી નણંદ મને બહુ જ હેરાન કરે છે. મને ખાવાનો કોળિયો પણ ગળાની નીચે નથી ઉતરવા દેતી. આખો દિવસ હું ઘરનું કામ કરું તો પણ મને હકથી બેસવા નથી દેતી. અને એ કહે ને એમ જ મારે કરવાનું. મને ખબર જ હતી કે તારી નણંદ આવી જ નીકળશે, પણ તું ચિંતા ના કરીશ. હવે હું તને કહું છું ને એ તું સાંભળ. આ દુનિયામાં કોઈ સ્ત્રીને એવું નથી કે એને એના સાસરિયામાં દુઃખ ના મળ્યું હોય. સીતા માતાને પણ પોતાના સાસરિયામાં કઈ જેવા સાસુ મળ્યા હતા. સીતા માતાએ કોઈ દિવસ એમના મહેલમાંથી બહાર પગ નહોતો મૂક્યો. અને એ જ સીતામાને 14 વર્ષનો વનવાસ કાપવા માટે જંગલમાં જવું પડ્યું હતું. તું હોય
હોય કે દુનિયાની ગમે તે સ્ત્રી હોય બેટા, એને પોતાના સાસરિયામાં ગમ ખાઈને જીવવું જ પડે છે. આવા કડવા ઘૂંટડા તો બેટા પીવા જ પડે છે. પણ ગમતા વ્યક્તિઓને આપણે પોતાના કરવા પડે છે, અને જે આપણને દવલા લાગતા હોય ને એને જ વહાલા કરવા પડે છે. આ જ તો દુનિયાની વાસ્તવિક હકીકત છે. અને જે દીકરીને આ બધું સહન કરતા આવડી જાય છે ને બેટા, એ દીકરી એના સાસરિયામાં ગમે તેટલા દુઃખ આવે પણ રાજી રાજી બધું સહન કરી લે છે. બેન, તને અત્યારે મારી આ વાતનું જરાક ખોટું તો લાગશે, પણ સાચું તો હંમેશા પોતાની દીકરીને એની માં જ સમજાવી શકે. કમનસીબે આપણી મમ્મી તો નથી રહી, પણ હું તારી મોટી બેન છું, તો મારે તો તને કંઈક સમજાવવું પડશે ને. અને બેટા, કડવું ઓહળ તો માં જ પીવડાવી શકે. તમારી વાત સાચી છે બેન. તમે જ્યારે મને આ બધું કહી રહ્યા છો ત્યારે મને દુઃખ જ થાય છે કે તમે મારું ઉપરાળું લેવાની જગ્યાએ તમે મને સહન કરવાનું કહો છો. હા દીદી, તમારા આ કડવા ઓહળ જેવી વાતો મારા દુઃખને જરાક તો સપોર્ટ આપશે. અરે સિયા, તને આંસુ વાગી ગયું? અરે સિયા બેન, તમને શું થયું? તમને તો બહુ લોહી નીકળે છે. શું થયું? હું એક્ટિવા લઈને જતી હતી અને સામેથી ગાડીવાળો આવીને મને ઠોકીને જતો રહ્યો અને હું પડી ગઈ. બેન, તું જ્યારે પણ એક્ટિવા લઈને જાય છે ને ત્યારે કોઈને તું ભટકાવીને જ આવે છે. ના આવડતું હોય તો શું કામ ને એક્ટિવા લઈને જવાની જરૂર? ઘરે બેસી રહો ને. તમે રહેવા દો ને. પેલા જુઓ તો ખરા એમને કેટલું બધું લોહી નીકળે છે. તો જવા દો. એ તો સારું થયું કે કોઈની ગાડીને અથડાઈને તરત આવી ગઈ છે પાછી. કોઈ માણસને વગાડી દીધું હોત તો શું થાત? તમે ગુસ્સો શું કામ કરો છો? પહેલા તમે જુઓ તો ખરા કે સિયાબેનને કેટલું વાગ્યું છે. પહેલા તમે એને ક્લિનિક લઈ જાઓ. હું એને ક્યાંય નથી લઈ જવાનું. એને જવું હોય ને ક્લિનિક કે હોસ્પિટલ તો એની જાતે જાય. સારું, તો હું લઈ જાઉં છું સિયાબેનને. સિયાબેન, ચાલો ફટાફટ. બેટા, તું સિયા સાથે આવું વર્તન શું કામ કરે છે? એને કેટલું બધું વાગ્યું છે અને તું એને દવાખાને પણ ના લઈ ગયો. વહુને લઈને જવી પડી. પપ્પા, મેં આ બધું જાણી જોઈને જ કર્યું છે. હું સિયાને એની ભાભીનું મહત્વ સમજાવવા માંગુ છું. સિયા સાથે હું ના ગયો, એની ભાભી ગઈ. આવું કરવાથી સિયાને સમજાશે કે એની ભાભી એને કેટલો પ્રેમ કરે છે, અને આના લીધે કદાચ સિયાનું એને ભાભી પ્રત્યે મન પણ બદલાઈ શકે છે. હા, તારી વાત તો સાચી છે. આવું કરવાથી કદાચ સિયાને એની ભાભી પ્રત્યે લાગણી થઈ શકે. ભાભી, હવે તો મને મટી ગયું છે, તો હવે તો મારે દવા લેવાની જરૂર નહીં પડે ને? ના સિયાબેન, હજુ તમારે 2 દિવસની દવા લેવાની છે. ડોક્ટરે હજુ તમને 2 દિવસ સુધી દવા પીવાનું કીધું છે. ના ભાભી, હવે હું દવા નહીં પીવું. અને તમારે આરામ પણ કરવાનો છે, કામ નથી કરવાનું. ને થોડા દિવસ વજન પણ નથી ઉચકવાનું. હો ભાભી, બેઠા થાય એવું કામ તો હું કરી શકું ને? ના, તમારે કઈ કામ નથી કરવાનું. હું બધું જ કામ કરી લઈશ. કહ્યું ને મેં તમને. ભાભી, તમે ઘરનું કેટલું બધું કામ કરો છો. તમે થાકી જતા હશો. વાહ સિયાબેન, હવે તો તમને મારી બહુ ચિંતા થવા લાગી ને. એટલો બધો પ્રેમ ઉભરાય છે ભાભી ઉપર. હા ભાભી, કેમ કે હવે મને સમજાઈ ગયું છે કે મારા જીવનમાં તમારું શું મહત્વ છે. તમે છે ને ખાલી મારા ભાભી નહીં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ છો. હો નીતા, જો તો ખરી કોણ આવ્યું છે? અરે દીદી, તમે? ઓ બેસો. કેમ છો દીદી? બસ મજામાં. દી, તમારા પાયેલા કડવા હોડે મારા જીવનના બધા જ દુઃખ મટાડી દીધા. પહેલા મને તમારી વાત નથી ગમી કે તમે મને મારો પક્ષ નથી લેતા અને મને સહન કરવાનું કહો છો, પણ હવે મને બધું સમજાઈ ગયું છે કે તમારી કરેલી દરેક વાત એક સાચા મોભી જેવી હતી. સહન શક્તિ એ સ્ત્રીનું સૌથી મોટું હથિયાર છે અને મન એ સ્ત્રીનું ઘરેણું છે. આ 2 વાત જો એક સ્ત્રી સમજી જાય ને, તે પહાડ જેવા દુઃખનો પણ સામનો કરી શકે છે. રાધાબેન, આજ સુધી હું નીતા ભાભી જોડે બહુ જ ખરાબ વર્તન કરતી હતી, બહુ જ તોફાન કરતી હતી. ભાભીએ મને બહુ જ સારી રીતે રાખી. એમના પ્રેમથી મને હરાવી દીધી. અત્યારે સમજાઈ ગયું કે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પ્રેમથી જ વર્તન કરવું જોઈએ. અને પ્લીઝ માફ કરી દેજો. આનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. સિયાબેન, જે થયું એ બધું ભૂલી જાઓ. હવે આપણે નવી શરૂઆત કરીશું. હવે ડાયા થઈને રહેજો અને કાલ સવારે ઉઠીને તમે સાસરે જાઓ તો તમારી સાસુ મને એમ ના કહેવી જોઈએ કે મેં મારી નણંદને કશું શીખવાડ્યું જ નથી.